વડોદરા મહાનગરપાલિકામાં યોજાયેલી રિવ્યુ બેઠકમાં સ્વચ્છતાના મુદ્દે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી। સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા નિયમિત રીતે યોજાતી રિવ્યુ બેઠક આજે ડેપ્યુટી કમિશનર વીએમ રાજપૂતના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠક ખાસ કરીને શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને યોજાઈ હતી, જેમાં રોડ રસ્તાની સાફ સફાઈ, દંડાત્મક કાર્યવાહી તેમજ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ મહાનગરપાલિકાનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સ્વચ્છતા બાબતે ખૂબ જાગૃતિ છે અને શહેરને સ્વચ્છ કરવા માટે એમના સતત પ્રયત્નો રહે છે। એમના માર્ગદર્શન અને સૂચન અનુસાર આપણે દર વીકે સેનેટરી ઇન્સ્પેક્ટરો, એએમસી, સફાઈ સેવકો એમની બધાની મિટિંગ રાખીએ છીએ અને એ સંદર્ભમાં ખાસ કરીને એમને જે ટાસ્ક આપેલા છે એ સંદર્ભમાં કામ કેટલે પહોંચ્યું છે, શું થયું છે, સફાઈમાં કેટલે પહોંચે છે, આગામી સમયમાં આગામી માસમાં ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણનું આપણા એમાં નોમિનેશન થયેલું છે, તો એ જે ટીમ આવે તો એ પહેલાં જે આપણે સ્વચ્છતાને લગતા ધોરણો છે જે જાળવવાના છે એ સંદર્ભમાં દર વીકમાં આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસરોનો રિવ્યૂ લઈએ છીએ। એ બેઠક આજે રાખવામાં આવેલી હતી। ખાસ કરીને અત્યારે તો બધાને આપણે મોટિવેશન આપીએ છીએ કે બધાને સાથે મિટિંગ રાખી અને એ કરીએ છીએ કે ભાઈ કયા વોર્ડમાં ખૂબ સારી કામગીરી થઈ તો એને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ અને એનું જોઈ અને બાકીના લોકોને પણ પ્રેરણા મળે। જે લોકો કદાચ થોડા દંડ એમાં કે બીજા કોઈમાં ધારો થોડા પાછળ હોય તો એમને આપણે મોટિવેટ કરીએ છીએ કે ભાઈ તમે પણ એની સાથે એ કરો અને એના પરિણામો આપણને જોવા મળે છે કે દર વખતે દર વીકમાં અલગ અલગ વોર્ડની કામગીરી વધારે સુધારા પર થતી જાય છે। ખાસ કરીને એ તો અમારા તરફથી ચાલુ જ છે અને ઓલમોસ્ટ દર વખતે દર મહિને વધુને વધુ દંડ અમે ગંદકી કરનાર લોકો પાસેથી વસૂલીએ છીએ। ખાસ કરીને અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરો અને વોર્ડ ઓફિસરો 1 ડે 1 ડ્રાઈવ કરે અથવા પછી નાઇટ ડ્રાઈવ કરે છે ગંદકી માટે, સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે। આ બધા માટેના દંડ જે અગાઉના મહિનાઓ કરતાં પણ વધારે લઈ રહ્યા છે।